ભૂતળી તો કેરવાની ફોન કરે છે, હાલો જઈએ ને હજી તો પોતે જ નથી આવી. ક્યારે આવશે કોણ જાણે. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. આજ તો વેલા ઉઠીને નાયા સી તો કેવી નીંદર આવે છે, અત્યારથી બગાહા આવે છે. હે ગોગડી હજી કોઈ નથી આવ્યું? ના રે ના, હું તો દૂરથી આવી આવું છું ને કહું છું. ભૂતળી તો હજી નહીં આવીને કેરવાની ફોન કરે છે. તો એ તારા ભેગે પોગી આવીને જો 3 રસ્તે ભેગા થઈ ગયા. ત્યાં હવે જલપાબેન ને બધા કીધી આવશે. જલપાબેન તો છે જેવા, મારે જરીક મોડું થાય ત્યાં તો ભાગી જશે. હવે આપણે ઊભું રહેવાનું કા? હાલ ને એલી જલપાબેન ને ચંપાબેન બે છે ને એને કઈક તમે આવો, અમે હાલતા થાઈએ. ઓએ ગોગડી, હું છે ને ફોન કરી દઉં કે અમે હાલતા થાઈએ ધીરે ધીરે, તમે અમાર ભેગ્યો થઈ જાજો. પાછા તો પોતે એવા આપણે મોડું થાય ભાગી જાય ને આપણે ઊભું રહેવાનું. પણ ચૂપ રહીને ઉપાડ લેશે તો. હાલો આ જલપાબેન, ક્યાં પોગ્યા? ઘરેથી હવે નીકળવાનું છે. અમે તો 3 રસ્તે પહોંચી આયા, તમે કીધી નીકળશો. તમારે તો મોડું કોઈ દિવેલું હોય જ નહીં. એ આ તમે ચંપાબેન બે આવો, અમે હાલતા થાય છે ધીરે ધીરે, અમાર ભેગી થઈ જાજો. એ ઓ ભલે. શું કીધું? કાઈ નહીં, મુય હાલવા મનને. ગોગડી તીદી છે ને મને વહમું લાગ્યું તો ને આજ છે ને જલપાબેન ને વહમું લાગશે. જલપાબેન ને તારી જોડી તો અસલ એવી હતી ને શું થઈ ગયું? થાય શું, જલપાબેન છે જેવા, ઘડીક ચંપાબેન બાજુ ને ઘડીક મારા બાજુ. ઘરે જો ઈ બાજુ ધોડે જાય. તારે તો ભારે દુખ છે. દુખ તો હે જ ને. હવે ખબર પડશે જલપાબેન ને મને કેમ મૂકીને આલ્યા ગયા તા, કેવું થાય. આવો હવે ચંપાબેન ભેગે. ભૂતળી આ છે ને શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. હું એ જ કહેવાની હતી ગોગડી, આ છે ને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હે. તો તું છે ને હારો એવો સોમવાર કરજે. એટલે હારો એવો ખરારો ચડે. ભૂતળી હાલવા માંડશે ને મને નક ચોકની હપકાઈ જાય. હું તો ચાય નહીં હપકાઉં. સિયારામ જય રામ જય જય રામ, સિયારામ જય રામ જય જય રામ. જય શંકર બાપા, જય શંકર બાપા. હે શંકર ભગવાન, હંધાઈની રક્ષા કરજો. હંધાઈને સદબુદ્ધિ આપજો ને પાડોશીને પેલી આપજો. હર હર મહાદેવ. જય શંકર ભગવાન, હંધાઈની રક્ષા કરજો. હર હર મહાદેવ. શંભુ શરણે પડી, માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. હે ગોગડી, હજી સુધી આ કોઈ કેમ ના આવ્યું? પાછા આવવાના તો હે ને? આવતા જશે એલી કલબલ તો સંભળાય છે રહ્યું. હારું લે આવે તો. આજ તો હું છે ને વાર્તા શીખીને આવીશું. વાર્તા કઈ સાહેબ તમે બધાને. હારું લે કોક તો શીખી. હા હો. હર હર મહાદેવ. આવો બાઈ જલપાબેન, ભગવાને તમારી રાહ જોતા હશે. ક્યારે આવશે મારા પ્રિયતમ ભક્ત? એ આવી ગયા. પછી ફોજને ક્યાં રાખી આવ્યો? હર હર મહાદેવ. અંધાઈ આવી જાવ, લારે પગે લાગતા આવો ભગવાનને. ભૂતડી તું એ કેવી વાત કરે, ભગવાન જ પગે લાગે ને તને કોઈ ના લાગે કઈ. હે ભોળિયાનાથ, સાચું અને ખોટું સમજવાની શક્તિ આપજો, અને ખોટું ન થાય ને એનું ધ્યાન રખાવજો. જય શંકર બાપા. જલપાબેન હજી થોડુંક માંગવું હોય તો માંગી લ્યો. હવે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે આ. હવે તો આવતા વર્ષે શેકાવાનું છે. ના રે ના, માંગવાનું કાઈ ના હોય ભૂતળી બેન. કીધી થી નકર તો પોટલો બધીને માંગે હે ને. હર હર મહાદેવ. છોકરીઓ દર્શન થઈ ગયા હોય ને તો હાલો બેહીન છે ને ભજન કરી લઈને એક વાર્તાય કરી લઈ. ઓહો, વાર્તા કોણ શીખીને આવ્યું છે? જલપાબેન ભૂતળીને આવડે છે વાર્તા. ભૂતળી બેન તો હોશિયાર છે લ્યો. હોશિયાર તો સમજ ને. હાલો ત્યાં ચાલુ કરીએ. ચાલુ જ કરાય ને. આ ગોગડી તો બોરું કામ કરીને આવી લાગે. જો તો એને તો પગ દુખે રે, લાંબા ટટિયા કરીને બેઠી છે. હવે એલી મનસે ને પગ બહુ દુખે. શરીરનો વજન વધી ગયો છે ને એટલે દુખતા હશે. એ હું તો છે ને આજ ધૂન શીખીને આવી છું મસ્ત શંકર ભગવાનની. હા તો તમે ધૂન બોલજો ને હું બોલીશ વાર્તા. એ હા, ત્યાં શરૂઆત કરજો તમે જલપાબેન. તમે છે ને જરીક ઝીલાવતા આવજો હો મને. કાંઈ વાંધો નહીં જલપાબેન. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા
જટાવાળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી બોલો તારી ધૂન લાગી, નાગશેષવાળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી બોલો તારી ધૂન લાગી, હરષવાળા તમારી ધૂન લાગી. જય શંકર બાપા. જલપાબેન ધૂન તો મસ્તીની છે હો. સારું સારું ભૂતળી બેન, હવે તમારી વાર્તા ચાલુ કરો. એ હા ત્યાં લ્યો, હવે છે ને મારી વાર્તા ચાલુ કરું. જો એક છે ને ડોકરા બાપા હતા, એને રોજ જતા મંદિરે, શંકર ભગવાનના મંદિરે જાય, દર્શન કરે ને રોજ આરતીમાં જાય. પણ એ ડોકરા બાપા કેવા ખબર છે, આખું વર્ષ જાય પણ જ્યારે શ્રાવણ મહિનો આવે ને એટલે એ મૂકી દે મંદિરે જવાનું. શંકર ભગવાન છે ને એ ડોકરા બાપાની રોજ રાહ જોતા કે કેમ નથી આવતા. પછી ભગવાન ખુદ છે ને એ ડોકરા બાપાને લેવા ગયા. ભગવાને એ ડોકરા બાપાને પૂછ્યું કે તમે કેમ નથી આવતા હવે મારા મંદિરે. હા આ તો મેં સાંભળી છે હો. થોડીક વાર મૂંગરે હું બોલતી હોઉં ને તે કોઈ નહીં બોલવાનું. ક્યાં પહોંચી તી એ ભૂલાઈ ગયું. ભગવાને ડોકરા બાપાને પૂછ્યું તું ભૂતળી બેન. એ હા પછી છે ને શંકર ભગવાન રહ્યા ને એ ડોકરા બાપાને ઘરે ગયા ને એને પૂછ્યું કે હવે તમે મારા મંદિરે કેમ નથી આવતા. પછી શું થયું હે ભૂતળી બેન? પછી છે ને એ ડોકરા બાપા કહે કે હવે તો શ્રાવણ મહિનો ચાલુ થયો તો તમારા બધાય ભક્તો આવશે, તે તમારે શું જરૂર છે મારી? શ્રાવણ મહિના સિવાય તો કોઈ દી તમારા પાસે કોઈ ના હોય, તે તમે એકલા હો ને હું એકલો હું તો હું તમારા મંદિરે આવું. પણ શ્રાવણ મહિનામાં તો તમારા હજારો ભક્તો તમારા ભેગે હોય તો તમારે મારી શું જરૂર પડે, એટલે હું નથી આવતો. આ ડોકરા બાપાએ રોજ એકલા જ હોય ને શંકર ભગવાને રોજ એકલા જ હોય, કેમ કે કોઈ મંદિરે જાય જ નહીં. ત્યાં ડોકરા બાપા છે ને શંકર ભગવાનનો સહારો લે અને અહીંયા ભેગે રોજ બેહે. પણ પછી ભગવાને શું કીધું ખબર છે? ભગવાને કીધું કે હું છે ને રોજ તારી રાહ જોઉં છું, તારા વગર છે ને તોય મને એકલવાયું જ લાગે છે. વાર્તા થઈ ગઈ પૂરી. પાછી કઈ ખબર પડી કે નહીં? હા વાર્તા સરસ છે હો ભૂતળી બેન. મેં પણ આ વાર્તા સાંભળી હતી પણ યાદ નથી. તો પછી હું વચ્ચે દોઢા થતા હશો. બોલો શંકર ભગવાનની જય. મેં જે વાર્તા કીધી ને એ સમજમાં આવે ને તો ઘણું સમજાવે એમ છે, પણ સમજાય જ નહીં તો એનો તો કોઈ હલ જ નથી. ઈ લે છોકરીઓ બોલજો લારે. હર હર મહાદેવ. આજે તો મજા આવી ગઈ હો. પેલા સોમવારે આયા તા પછી તો છેલ્લા સોમવારે આયા છે. હવે તો રોજે આવવાનું છે સોનકી બેન. તમે વાર્તા ન સમજ્યા? ના ના હું તો સમજી ગઈ ભૂતળી બેન. તો બસ સમજાય ની તોય કેવું પડે કા સમજી ગઈ. હી હાલો તો હવે ઘરે જઈએ, કાલે આવશું વરીને. આવશું નહીં આવવાનું જ છે. એ ભોળિયાનાથ અંધાઈને સદબુદ્ધિ દેજો. હર હર મહાદેવ. હાલવા મંડો જલપાબેન. एक तू ही भरोसा एक तू ही सहारा इस तेरे जहां में नहीं कोई हमारा ईश्वर अल्लाह एक बार सुन ले ईश्वर